भागवत भगवान की जय हो। श्री सुखदेव जी महाराज की जय हो। जगत गुरु श्रीमद महाप्रभु जी वल्लभाचार्य जी की जय हो। सदगुरुदेव की जय हो। ભાગવત જી મહાપુરાણનો જે ગ્રંથ છે કલયુગમાં જીવોને કંઈ પણ કોઈ કામના હોય તો એ પણ પૂર્ણ કરે છે, અથવા તો જે કંઈ પણ પાપ દોષ અપરાધો થયા છે જેમાં 5 મહાપાપ જે કહેલા છે એમાંથી પણ મુક્ત કરી દે છે। અને જો કોઈ ભક્તિ મુક્તિના માટે અંદર તાપ કરી રહ્યો હોય તો આ ભાગવત શ્રવણ કરવાથી તેને ભક્તિ કે મુક્તિ પણ પ્રાપ્ત થઈ જાય છે। આ સકામ ભક્તિનો જે પ્રસંગ અર્થ પ્રકરણ ચોથો સ્કંદ ચાલી રહ્યો હતો ધ્રુવજીનો, તે ધ્રુવજીના પ્રસંગમાં ગઈકાલે જે પ્રસંગ શનિવારે આવ્યો હતો કે તેમાં નારદ મુનિએ તો નિષ્કામ ભક્તિ માટે ઉપદેશ કર્યો અને સમજાવ્યા કે તમે સંતોષ સાથે જીવન જીવશો, પ્રારબ્ધમાં લખેલું હોય એ જે મળી આવે બસ એનો ભોગ કરો। ને તમે કોઈ જે આગળનો પ્રસંગ હતો એમાં કે તમે કોઈ વાતે તમારી પિતાની તરફથી તમારી સાવકી માતાએ જે અવહેલના કરી અને એ તમે હૃદયમાં ધારણ કરી અને તમે જે આવી રીતે જેને પ્રસન્ન કરવા નીકળ્યા છો એ તો એવી રીતે પ્રસન્ન નહીં થાય, કેમ કે ઋષિ મુનિઓ પણ તપ કરે છે પણ તો પણ એમને પ્રાપ્તિ થતી નથી, બહુ દુર્ગમ છે, દુર્લભ છે। પછી જે ધ્રુવજીનો અંદરનો જે ભાવ છે એ હવે પ્રાપ્ત થશે, જે ગઈકાલ આવી ગયો છે શનિવારે। તો ધ્રુવજી કહે છે નારદ મુનિને કે મને એવો કોઈ સકામ પ્રાપ્તિનો માર્ગ બતાવો કે મારે જે જોઈએ છે, કારણ કે હજી પણ એમનો જે હૃદયમાં ડંખ વાગ્યો છે અને જે ઊંડા ઊંડા શ્વાસ લઈને જે ફૂંફાડા મારે છે હજી ચાલુ જ છે, કેમ કે આનો પાછળનો ભાવ તો આપણે જાણીએ છીએ। પૂર્વજન્મમાં મુનિ બ્રહ્મ તેજ સંપન્ન છે અને ભોગ ભોગવવા માટે મહેલમાં ગયા પછી એમનું મન પલટાયું છે, એટલે એ જે સામર્થ્ય છે તપનું એ ક્યાં જાય, એ તો ફળ આપે જ। એટલે આ જન્મમાં એમને નારદ મુનિ સામેથી મળ્યા છે, કેમ કે એમનું જે અધિકાર છે એ એમને મળવો જોઈએ। કયો અધિકાર? તો કે ભગવાનના તપના બદલામાં ભોગ મેળવવા છે। એટલે એમણે કહ્યું કે તમે તો બ્રહ્માજીના પુત્ર છો, આ જાણકાર છે, આટલો પૂર્વજન્મમાં ઋષિનો પુત્ર છે એટલે, અને સંસારના કલ્યાણ માટે જો વીણા વગાડતા વગાડતા ત્રણેય લોકમાં વિચરણ કરતા રહો છો। મૈત્રેયજીએ કહે છે ધ્રુવજીની વાત સાંભળીને નારદજી જાણી ગયા કે સકામ ભક્તિ કરવા વનમાં જાય છે, તેથી નારદજીએ તેમની ઉપર કૃપા કરીને તેમને આ પ્રમાણે સદુદ્દેશ આપ્યો। એટલે આ માર્ગમાં, સનાતન માર્ગમાં આ રીતે પણ કોઈ વ્યક્તિને હજી ભગવત પ્રાપ્તિનો ભાવ કે વૈરાગ્ય ન થયો હોય અને સંસારના સુખનો આનંદ લેવો હોય અને જોડે જોડે સકામ ભક્તિ કરવી હોય તો એ પણ સ્વીકાર્ય છે। કે બેટા, શ્રી નારદજીએ કહ્યું કે બેટા, તારી માતા સુનીતિએ તને જે કંઈ જણાવ્યું છે તે જ તારે માટે પરમ કલ્યાણનો માર્ગ છે, તેથી તું પ્રભુમાં ચિત્ત જોડીને તેમની ભક્તિ કર। કોઈ પણ મનુષ્ય ધર્મ અર્થ કામ અને મોક્ષની પ્રાપ્તિ કરવી હોય તો તેમણે શ્રી હરિની ભક્તિ કરવી। બેટા, તારું કલ્યાણ થશે। હવે તું શ્રી યમુનાજીના કિનારે મધુવનમાં જા। આવી રીતે જ્યારે પણ કોઈ તમને વ્રજમાં જવા માટે પ્રેરણા કરે, જો અત્યારે નારદ મુનિએ સ્થાન બતાવ્યું છે, ધ્રુવજીને ખબર નહોતી, પણ સકામ છે ને, તો સકામ એટલે કંઈક જોઈએ છે, તો મા યમુના એ તો પુષ્ટિ સ્વરૂપ છે, એ તો ગોલોકથી આપનું ભુવમ ભુવન પાવની, એનો ભાવ છે કે આપ ગોલોકથી કેટલા બધા બીજા બ્રહ્માંડોને પાવન કરી, સ્વર્ગને પણ પાવન કરીને આપ પધાર્યા છે, પણ માત્ર ને માત્ર બીજાના જીવો વિખૂટા પડી ગયેલા છે એ ભૂતલ પર છે એમનું કલ્યાણ કરવા માટે। પણ આપનો સ્વભાવ એવો છે કે અધર્મી પણ જો કોઈ નાહી જાય તો એના પણ પાપ આ ભરી લે છે, અને ધ્રુવ પરાશરા ભીષ્ટ દે મહાપ્રભુજીના વચન જે યમનાષ્ટકમાં, તો એ ભીષ્ટ દે એટલે એ પણ જો કંઈ ઈચ્છે જે પુષ્ટિ માર્ગના નથી બેમાંથી એકેય, તો પણ એમને એવું આપી દીધું છે કે જેનો મહિમા આજે પણ ગવાય છે। શું આપ્યું છે? તો એ પ્રસંગમાં હવે આપણે આ ભાવ રાખવાનો કે નારદ મુનિએ કહ્યું કે વ્રજમાં જાઓ અને યમુનાજીનું પાન કરો અને ત્યાં યમુનાજીની કૃપાથી તમને આ મળશે, તો આ તરત ભાવ થઈ જવો જોઈએ। આપણને પણ કોઈ એમ કે વ્રજ જવાનું છે ચાલો, એટલી કોઈ વાત કાઢે
તો સમજી જવાનું, જે રીતે ધ્રુવજીને લાભ મળ્યો એવી રીતે ધ્રુવજીને તો સકામ લાભ મળ્યો, મર્યાદા માર્ગીય લાભ મળ્યો, પણ પુષ્ટિ માર્ગીયને તો કોઈ કહે કે વ્રત જવાનું છે ચલો, તો આ ભાવ રાખવાનો, જે ભાવ અત્યારે ધ્રુવજીએ રાખ્યો. આવ્યા શ્રી યમુનાજીના નોતરાને મારે જાવું છે વ્રજ પરદેશ રે, આજ કોઈ રોકો નહીં. આવ્યા શ્રી યમુનાજીના નોતરાને મારે જાવું છે વ્રજ પરદેશ રે, આજ કોઈ રોકો નહીં. છેટી છે વ્રજની વાટડીને વળી છેટા શ્રી ઠકુરાણી ઘાટ રે, આજ કોઈ રોકો નહીં. આ ભાવ સાથે કોઈ એવો ઈશારો થાય, જેમ કે નારદ મુનિએ કર્યો અત્યારે, અને હવે અમને એ સ્થળ મળી ગયું અને સાથે કૃપા બળી ગઈ. નારદ મુનિ નિમિત્ત છે ભગવાન વિષ્ણુની જ, કે જાઓ આવી જાઓ આપી દઈશ. તો આ તો લૌકિક મર્યાદા માર્ગીય ભાવ, પણ આપણને તો અલૌકિક લાભ મળશે. પણ ક્યારે? હઠ કરીને કોઈ દિવસ નહીં જવાનું, એકલા પણ કોઈ દિવસ નહીં જવાનું. હા, એકલામાં પણ કોઈ પ્રેરણા કરે, કોઈ મથુરાના ચોબાજી કે આ જાઓ બ્રજ, તો એમના પ્રમેય તમને લાભ મળી જશે. તો મથુરાના ચોબાજીનો મહિમા તો વલ્લભે ગાયો છે. એમને ત્યાં સદુ પાંડેને ત્યાં જ્યારે વલ્લભ પધાર્યા ત્યારે સ્પષ્ટ કહ્યું હતું, ક્ષમા કરજો વચ્ચે વિક્ષેપ હતો, તો મહાપ્રભુજી વલ્લભાચાર્યજીએ પણ તે સદુ પાંડે વ્રજવાસીને જે સંવાદ કર્યો એમાં વ્રજવાસીનું મહાત્મ્ય સાક્ષાત વલ્લભે પ્રગટ કરેલું, કે તમે તો જગતના પૂજ્ય કહેવાઓ એમ કરીને, તમે શા માટે સેવક થાવ અમારા. તો એટલું બધું મહાત્મ્ય છે વ્રજનું. એટલે વ્રજમાંથી કોઈ તમને એમ કે ક્યું નહીં આ રહ્યો બ્રજ મેં આ જાઓ, પછી તમે નીકળશો તો માનો કે કોઈ તકલીફ નથી. અને છતાં પણ તમને એમ થાય કે ના હવે મને વ્રજનો વિરહ લાગ્યો છે, નહીં રહી શકાય મારાથી, તો પણ તમે જરૂર જતા પહેલાં વલ્લભ કુલની સન્મુખ થઈ અને ખાલી વિનંતી કરવાની હોય છે કે કૃપાનાથ અમે વ્રજ યાત્રા કરવા જઈએ છીએ. બસ પછી એટલું કહેશે કે હા જઈ આવો. બસ, તો એ વલ્લભ કુલનું પ્રમેયબળ મહાપ્રભુજી આપનો અંશ વંશમાં પધરાયો છે. એટલે આપણે તો વલ્લભની જ કૃપા થઈ એવું ભાવ સુંદર રાખી અને પછી ચાલી નીકળવાનું. અહીંયા તો નારદ મુનિએ સ્પષ્ટ કહી દીધું છે કે તમે ધ્રુવજી તારું કલ્યાણ થશે બેટા, અને તેથી તું પ્રભુમાં ચિત્ત જોડીને તેમની ભક્તિ કર. કોઈ પણ મનુષ્ય ધર્મ અર્થ કામ અને મોક્ષની પ્રાપ્તિ કરવી હોય તો તેમણે શ્રી હરિની ભક્તિ કરવી. બેટા તારું કલ્યાણ થશે. હવે તું શ્રી યમુનાજીના કિનારે મધુવનમાં જા, ત્યાં પ્રભુનો નિત્ય વાસ છે. ત્યાં શ્રી યમુનાજીના જલમાં ત્રણેય સમય સ્નાન કરીને નિત્ય કર્મથી પરવારીને પછી આસન પર સ્થિર થઈને બેસજે. હવે આ જો આ રીત જે મર્યાદા માર્ગીય જે તપની આ રીતિ એ અમને જે બતાવવામાં આવી રહી છે એ નારદ મુનિ બતાવી રહ્યા છે. કેમ કે નારદ મુનિ જાણે છે કે આ ઋષિનો પુત્ર હતો અને એણે કેટલાય જન્મોથી તપની આરાધના કરેલી છે, એટલે આ રીતિ બતાવે છે. સાધારણ મનુષ્યનું અહીંયા પહોંચવું પણ શક્ય નથી. યમુનાજીના જલમાં ત્રણેય સમય સ્નાન કરીને નિત્ય કર્મથી પરવારીને પછી આસન પર સ્થિર થઈને બેસજે. પછી પ્રાણાયામ કરી મનના દોષોને દૂર કરી. જો પ્રાણાયામ કરવાથી મનના દોષો દૂર થાય છે, આ એક પ્રમાણ મળ્યું. પ્રાણાયામ કરી મનના દોષોને દૂર કરી તું પ્રભુનું આ પ્રમાણે ધ્યાન કરજે. મર્યાદા માર્ગીય ધ્યાન છે એટલે પુષ્ટિ પુરુષોત્તમના સ્વરૂપનો ઉલ્લેખ ના થાય, એ તો માત્ર પુષ્ટિ જીવો માટે છે. એટલે કહ્યું કે પ્રભુના નેત્ર તે વખતે પુષ્ટિ પુરુષોત્તમ પ્રગટ પણ નહોતા થયેલા. નેતર તો આ વખતે જેમ ધુંધુકારીનો ઉદ્ધાર જે થયો એને ગોલોક મળ્યું અને ફરી કથા થઈને બધા ગયા એને પણ પૂર્ણ પુરુષોત્તમ મળ્યા. કેમ કે અત્યારે પ્રગટ થઈ ચૂક્યા છે. એટલે આ જે લીલા છે એમાં તો સ્વયંભૂ મનુ પ્રગટ થયા, એ પહેલા મન્વંતરની છે. આ તો આ વખતના મન્વંતરમાં 28મા દ્વાપરમાં પ્રગટ થયા છે. એટલે એ વખતે એ સ્વરૂપ વિશે તો કંઈ કહેવાનું હતું નહીં. એટલે જે સ્વરૂપ પછી મર્યાદા માર્ગીય છે
એનું જ અહીંયા વર્ણન કરવામાં આવ્યું છે અને કહ્યું છે કે પ્રભુના નેત્રો અને મુખ નિરંતર પ્રસન્ન રહે છે, જાણે કે તેઓ પ્રસન્નતાપૂર્વક ભક્તને વરદાન આપવા માટે તત્પર છે. ધ્યાન કરવા માટેના પ્રભુના અંગના વિશે અને એમના ભાવ વિશે નારદ મુનિ કહી રહ્યા છે. તેમની નાસિકા, તેમના ભવા, ભવા એટલે ભ્રમર, તેમના કપોલ એટલે ગાલ ઘણા જ સોહામણા છે. તેમની અવસ્થા તરુણ છે, યંગ છે. મહાપ્રભુજી વલ્ભાચાર્યજી જ્યારે ઝારખંડથી આવ્યા છે, આપની વય 14 કે 15 વર્ષની છે, પણ જે ચિત્રકારે ચિત્રો બનાવ્યા છે એમણે તો એવું કર્યું છે કે જાણે બહુ બધી વય હોય અને વાળ એ વખતથી જ ઓછા થઈ ગયા હોય, પણ એવું નહોતું. બહુ સુંદર સ્વરૂપ હતું ત્યારે. અને આ તરુણ છે. જે ભગવાન વિષ્ણુનું જે સ્વરૂપ છે, જે ધ્યાન માટેનું, એ પણ તરુણ છે, ગરડું નથી કે બહુ પ્રૌઢ પણ નથી. એટલે કહ્યું કે તેમની અવસ્થા તરુણ છે. હોઠ લાલ લાલ અને આંખો રતુમડી છે. આંખોમાં લાલાશ તો રહેવાની, એનો ભાવ આપણે જાણીએ છીએ, પુષ્ટિ માર્ગીય છીએ એટલે. તેઓ પ્રાણજનોના આશ્રયદાતા, અપાર સુખદાયક, શરણાગત વત્સલ અને દયાસાગર છે. તેમના વક્ષ, આ જે શબ્દો કહ્યા ને, એ પ્રભુના બિરદ છે. બિરદ એટલે કે પ્રભુનું જે પણ ભક્તિ ભજન કરે ને એને જે લાભ મળે ને, એ કેવી કૃપા કરે છે એને બિરદ કહેવાય. તો કે જે કેવી કૃપા કરે છે, તો કે જે આશ્રયદાતા, એટલે કે જે કે કોઈ પણ જ્ઞાતિનો હોય, ગરડો હોય, સ્ત્રી હોય કે પ્રાણી માત્ર, પણ જો એમનો આશ્રય લઈ લે તો પછી એને તરછોડે નહીં, કાયમ માટે એને પોતાના ચરણમાં સ્થાન આપી દે. આ પહેલું બિરદ. બીજું, અપાર સુખદાયક, એટલે જેમ બલિ છે, બલિ કે જો ભક્તિ તો કરીશ, એકાંતમાં વિચરણ કરીશ, બધાનો સંગ છોડી દઈશ, એક સમય આવશે. આ વચન એના પોતાના કહું છું, બલિના, અત્યારે નહીં. એક વખત તો મારે ઇન્દ્ર બનવું છે, મારે અપ્સરાઓની સાથે રહેવું છે, જે આનંદ ઇન્દ્રનો સ્વર્ગમાં જેને મળે છે એ બધો મારે લેવો છે. એટલે કહ્યું આપનું નામ છે અપાર સુખદાયક. તો કે ભલે એ ભોગવજે, પછી તું ભક્તિ કરજે. શરણાગત વત્સલ, એક વખત શરણે જીવ આવી ગયો પછી એનો ક્યારે પણ ત્યાગ કરતા નથી, ચાહે પછી એ ગમે તેવો અધમ, ગમે તેવો પાપી, પરાકાષ્ઠાથી ભરેલો હોય તો પણ. અને દયા સાગર છે. દયા આપનામાં સ્વાભાવિક છે. આ ગુણ આપનો જે કયા આટલા ગુણો, એને બિરદ કહેવાય. ના બિરદ એ સત્સંગમાંથી મળે, એ ભાગવતજીના મર્યાદા માર્ગીઓ માટે છે. આ બધા શબ્દો મારા પુષ્ટિ માર્ગીઓ માટે નથી. એટલે આ જે બિરદ છે પ્રભુના, એ જે જાણે છે એને જ પછી હામ મળે છે. હામ એટલે એનો ભય જતો રહે છે. સંસારનો જે ભય છે, આદિ વ્યાધિ ઉપાધિનો વારંવાર જે ડગલે પગલે જે દુઃખોનો અનુભવ થતો હતો, પણ જ્યાં એમનું ભજન કથા શ્રવણ થાય છે, એમનું નામ રટણ શરૂ થઈ જાય છે, એની સાથે જ બિરદ મારા જાણી ભક્તો રાખે હૈયે હામ, આ શબ્દો છે, પ્રભુએ સ્વયં ઉચ્ચારેલા છે કે પ્રતિજ્ઞા એક છે મારી, શરણાગતનો ભયહારી, કરોડો જન્મના પાપવાળો મારી સન્મુખ થાય, નાશ કરું હું એના પાપો, નિષ્પાપ એ થઈ જાય, કરુણા સાગર દિન દયાલુ, ભક્ત વત્સલ મુજ નામ, બિરદ મારા જાણી ભક્તો રાખે હૈયે હામ. જે જીવ પુષ્ટિ, જે જીવ અથવા તો જે જીવ મારી સામે આવ્યો એ પાછો કદી ન જાય, મારા પગથી પગ ધર્યાથી એ મારો થઈ જાય. એક વખત ભક્તિ માર્ગ ઉપર જીવ ચડી ગયો, જે દી ચડ્યા ભક્તિ કેરા પંથ, જીવન મીઠું છે. એક વખત આ પંથ ઉપર ચડી ગયો પછીનું જીવન કેવું છે, તો કે જે મીઠું છે. જે દી ચડ્યા ભક્તિ કેરા પંથ, જીવન મીઠું છે. હવે જુઓ, પુષ્ટિ માર્ગીય હોય તો એના માટે કયો ભાવ, એ પહેલા ટૂંકમાં લઉં છું, પછી મર્યાદા માર્ગીય માટે. સાથે મળે ભગવદીયનો સંગ, જીવન મીઠું છે. સાથે મળે સેવાને સત્સંગ, જીવન મીઠું છે. હવે આ મર્યાદા માર્ગીઓ માટે ભાવ, જેને મળે
જેથી ચડ્યા ભક્તિ કેરા પંથ જીવન મીઠું છે, સાથે મળે ચડ્યા ભક્તિ કેરા પંથ જીવન મીઠું છે, સાથે મળે જો સદગુરુ સંત જીવન મીઠું છે. આ મર્યાદા માર્ગીઓ માટે સદગુરુ અથવા તો સંત, જેમ કે સદગુરુનું જે લક્ષણ છે એ આવશે ગુરુ પૂર્ણિમાએ હું રાખીશ. ગોકુલનાથજીએ વર્ણવ્યું છે કે આટલા લક્ષણ છે, એમાંથી એક લક્ષણ પણ જો કોઈનામાં હોય તો એ પ્રગટ થયા વગર ના રહે. એટલે કે એ લક્ષણ આખા વિશ્વમાં એ પ્રખ્યાત થઈ જાય. એ જે તે સામર્થ્યવાન જે ભૂતલ પર કોઈ વિભૂતિ હોય તો, એક જ લક્ષણ હોય તો, અને એ રીતે એ ગુરુ કીધા. અને જો પછી ભાગવતજીમાં કહ્યું છે કે જો કોઈને ગુરુ ન મળે તો પછી સંત. એટલે સંત કોને કહેવાય? તો કે ભગવાનની કથામાં એ પોતે એનું વર્ણન કરતા એ પોતે પણ દેભાન ભૂલે લીન થાય, અને સાથે જે શ્રવણ કરનારા છે એમના હૃદયમાં પણ ભક્તિનું બીજ રોપાઈ જાય અને સદાય એ કથા સાંભળવાનો તાપ વધતો જાય, તો એને કહેવાય સંત. જે સાથે મળે જો સદગુરુ સંત જીવન મીઠું છે. નામ પ્રભુનું જે દીથી ચાલુ થયું, દુઃખ અંતરનું તે દીથી ચાલ્યું ગયું, મોહ માયાનું આવશે અંત જીવન મીઠું છે. આ મર્યાદા માર્ગીઓ માટે કે જો એ સદગુરુની આજ્ઞા કે સંતની આજ્ઞા પ્રમાણે નામ સ્મરણ જો શરૂ કરી દે છે તો એ એમના પ્રમેય બળથી એ નામ રટી શકાય છે. બાકી કલિયુગમાં નામ પણ દુર્લભ છે. તો પછી એને હવે મોહ માયાનો અંત આવી જાય. કેમ કે મોહ માયાનો જે પ્રભાવ છે એ બીજા બધા ઉપર ચાલી શકે છે, પણ જ્યાં પ્રભુનું નામ લેવાય છે અને જે કથામાં ડૂબેલા રહે છે ત્યાં એમનો પ્રભાવ નથી ચાલતો. પુષ્ટિ આજી બલડી જ્યાં પ્રભુના ગુણલા ગાતી, કદાપી ત્યાં નહીં જાતી રે માયા પ્રભુની, માનવને મોહ પમાડે રે માયા પ્રભુની, ખેંચીને નાખે ખાડે રે માયા પ્રભુની. એટલે આજે છે ને બિરદો પ્રભુના જે મેં ગણાવ્યા, એના માટે સત્સંગ કરવો પડે તો પ્રભુના બિરદ જાણી શકાય, સીધે સીધું ના જાણી શકાય. એટલે આજે ધ્રુવજી છે એમને પણ સત્સંગ નથી કર્યો, તપસ્યા કરી છે પૂર્વ જન્મમાં, અનેક જન્મોમાં. એટલે તો સત્સંગ તપસ્યા કરતા વધારે મહિમાવાળો છે એવો પ્રસંગ આવે જ છે ને. શેષજીને પૂછે છે કે કોનો મહિમા વધારે એમ કરીને, સત્સંગનો કે તપનો? તો સત્સંગના બળથી તો એ બધું ધારણ કરી લે છે. એવું કંઈક પ્રસંગ જે હું ભૂલી ગયો છું, પણ તપસ્યાથી તો બ્રહ્મ તેજીથી તો આવો મોટો લોક મળશે, ધ્રુવલોક. વિશ્વામિત્રએ આખો સ્વર્ગલોક પ્રગટ કર્યો ત્રિશંકુ માટે. અને હમણે જે પ્રસંગ સૌભરી મુનિએ જે ઐશ્વર્ય પ્રગટ કર્યું એ માંધાતાના 7 દ્વીપનો માલિક હતો તોય ઝાંખો પડી ગયો. એ બધું મળે, પણ સત્સંગથી તો પ્રભુના ચરણોમાં, પ્રભુના સ્વરૂપમાં પ્રીતિ થઈ જાય. એનું વર્ણન, એની સમાનતા એ તપ જોડે ના થઈ શકે. એટલે ધ્રુવજીને નારદ મુનિએ સમજાવ્યા કે તમે આ રીતે પ્રભુના બિરદ જાણજો. બિરદ કયા કે કેવા છે? તો કહે છે કે આશ્રયદાતા, અપાર સુખદાયક, શરણાગત વત્સલ અને દયા સાગર છે. તેમના વક્ષસ્થળમાં શ્રી વત્સનું ચિહ્ન છે. તેમનું શરીર જળ ભર્યા વાદળ જેવું શ્યામ વર્ણ છે. તેમણે ગળામાં વનમાળા ધારણ કરેલી છે અને તેમની 4 ભુજાઓમાં શંખ, ચક્ર, ગદા, પદ્મ સુશોભિત છે. તેમના અંગ પ્રત્યંગ મુગટ, કુંડળ, કેયુર, કંકણ વગેરે આભૂષણોથી વિભૂષિત છે. ગળામાં કૌસ્તુભ મણિ તથા રેશમી પિતાંબર છે. તેમના કટીમાં સુવર્ણની કટી મેખલા અને તેમના ચરણોમાં સુવર્ણમય નુપુર સુશોભિત છે. પ્રભુનું સ્વરૂપ ઘણું જ દર્શનીય, શાંત અને મન તથા આંખોને આનંદિત કરનારું છે. આ સ્વરૂપનું ચિંતન કરતા કરતા જ્યારે ચિત્ત એકાગ્ર થઈ જાય ત્યારે આ પ્રભુનું એવું ધ્યાન કરવું કે તેઓ મારી તરફ અનુરાગ ભરી દ્રષ્ટિથી નિહાળતા રહીને મંદ મંદ મલકાઈ રહ્યા છે. આ પ્રમાણે ધ્યાન ધરતા રહેવાથી
મન તરત જ પરમ આનંદમાં ડૂબીને તલ્લીન થઈ જાય છે અને પછી ત્યાંથી પાછું ફરતું નથી. એટલે કે છે ને, મન જો આપો તો મન એ આપતા, લેવડ દેવડ મનની થાય. એકવાર મન પ્રભુમાં લાગી ગયું પછી એ પાછું નહીં ફરે. અને તે મન પાછું ફરતું નથી. જે લોકો પ્રભુની માનસ પૂજા કરે છે, આ મર્યાદા માર્ગીય શબ્દ છે. પૂજા, પુષ્ટિ માર્ગના લોકોને પૂજા નથી, સેવા છે. પણ સેવાનો અધિકાર પુષ્ટિ માર્ગીઓને જ છે. બીજા મોટા મોટા ભલે ગમે તેવા મહા મર્યાદા માર્ગીય ભક્તો થયા હશે, પણ એ અધિકાર નથી. વલ્લભની કૃપા સિવાય નિકુંજમાં પ્રવેશ નથી. એક વાક્યમાં તેમના હૃદયમાં પ્રભુ આવીને બિરાજે છે. જે લોકો પ્રભુની માનસ પૂજા કરે છે તેમના હૃદયમાં પ્રભુ આવીને બિરાજે છે. પછી નારદજીએ કેવી રીતે ધ્યાન કરવું તે વિધિ બતાવી. ત્યારે કહ્યું કે હે રાજકુમાર, આ ધ્યાનની સાથે જે પરમ ગોપનીય મંત્રનો જપ કરવો જોઈએ તે પણ હું બતાવું છું. સાંભળ. તે મંત્ર છે ઓમ નમો ભગવતે વાસુદેવાય. પ્રભુની પૂજા વિશુદ્ધ જળ, પુષ્પમાળા, વનના ફળ, તેમની પ્રેયસી તુલસીજી વડે કરવી જોઈએ. વનના ફળનો સીમિત આહાર લેવો તથા પ્રભુના જે અવતારો થઈ ચૂક્યા છે તે લીલાનું ચિંતન કરતા રહેવું. આવ્યું ને, પ્રભુના બિરદ જાણવા માટે પ્રભુની લીલા શ્રવણ કરવી પડે. આ તો સામર્થ્યવાન છે. એ તો નેત્ર બંધ કરીને ઈચ્છે કે ભગવાનની શ્રી કૃષ્ણની લીલા એનું દર્શન મને થાવ તો તરત થવા લાગે. એવા સામર્થ્યવાન છે આ. એટલે કહ્યું કે તમારે એ લીલાઓનું ચિંતન કરતા રહેવું. આમ કરતા રહેવાથી પ્રભુ સામેથી કૃપા કરીને ભક્તોના ભાવમાં વૃદ્ધિ કરી દે છે. પ્રભુ કૃપા ક્યારે કરે એવું પૂછેલું બાદશાહે. ત્યારે ગુસાઈજીએ કહેલું કે જ્યારે પ્રભુને એમ થાય કે કરવી છે ત્યારે એના માટે કોઈ સાધન નથી કે કોઈ આ કરે તો આ મળે કૃપા, એવું કંઈ જ નથી. આ વાત અહીંયા પણ એ જ પ્રમાણે કહી કે પ્રભુ જ્યારે ઈચ્છા કરશે પ્રભુ સામેથી કૃપા કરીને ભક્તોના ભાવમાં વૃદ્ધિ કરી દે છે. એટલે ભાવમાં વૃદ્ધિ થવા લાગે છે. માનો કે આ ભાગવતજી શ્રવણ કરતા કરતા તો પછી માની લેજો કે તમારી પર પણ પ્રભુની કૃપા થઈ રહી છે. પછી તે ભક્તની ઈચ્છા પ્રમાણે તેનું દાન કરે છે. કેમ કે આ સકામ ભક્ત છે એટલે આવું કહ્યું કે તેની ઈચ્છા પ્રમાણે પ્રભુ તેનું દાન કરે છે. પણ જો ઉપાસકને ઇન્દ્રિયો સંબંધી ભોગોમાંથી વૈરાગ્ય થઈ ગયો હોય તો તેણે મોક્ષ પ્રાપ્તિ માટે અત્યંત ભક્તિપૂર્વક નિરંતર એકધારી ભગવાનની ભક્તિ કરવી. એટલે આ તો કોના માટે? કે જેને સંસારના ભોગોમાં હવે રુચિ નથી. એ જાણી ગયા છે કે સૌ નાશ થશે, પછી ત્રાસ થશે, એક દાડો શ્વાસો શ્વાસ જશે, શ્વાસે શ્વાસે હરિ ભજવાના જન્મીને છે મેળવવાનું. એવો જેને ભાવ થઈ ગયો છે કે હવે સંસારના ભોગોમાં પડ્યા પછી પણ, એ મળ્યા પછી પણ દુઃખ તો પાછું બંધ થતું જ નથી. પહેલાં નાની વસ્તુ હતી, હવે મોટી આવી, પણ પરિસ્થિતિ તો બદલે જ નથી. આશા તૃષ્ણા મૃગજળ જેવા માનવી તણાય છે, દોડી દોડીને તરસ્યા રહી જાય છે. આવો જન્મો જન્મનો અનુભવ થયા પછી જો એમાંથી વૈરાગ્ય થઈ ગયો તો પછી નારદ મુનિએ કહી દીધું કે એ લોકો માટે તો અત્યંત ભક્તિપૂર્વક નિરંતર, પછી બધું ભૂલી જવાનું, બીજું બધું ફક્ત ભક્તિ. આ જ કાર્ય કરવા જેવું જો કામ હરિભજન છે. આપે સુખને આરામ હરિભજન છે. અંતરની અશાંતિ કાઢીએ નાખે શાંતિ આંઠોએ જામ હરિભજન છે. આત્માની તાકાત વધે એનાથી આપે હૈયામાં હામ હરિભજન છે. એટલે કહ્યું આ રીતે ભક્તિ કરવી નિષ્કામ. જો જેને કંઈ જોત પણ તારે તો જોઈએ છે ને તો તું આ રીતે કર. તારી કામના હૃદયમાં છે તો તને એવું દાન આપશે. તે માગ્યું ને કે આ ભૂતલ ઉપર નહીં, સ્વર્ગ નહીં, પાતાલ નહીં, ત્રણેયના જે ઐશ્વર્ય છે એના કરતાં પણ અધિક સ્થાન માગ્યું છે ને તે આપશે. બધાને ના આપે. આ તો બ્રહ્મત્યજથી સંપન્ન છે એટલે આવી રીતે બધાને ના મળે. અને હવે નારદજી પાસેથી આ પ્રમાણે ઉપદેશ મેળવીને નારદ મુનિની પરિક્રમા કરી ધ્રુવજીએ અને પ્રભુજીના. અને ત્યાર પછી તેમણે ધ્રુવજીએ પ્રભુના ચરણ ચિહ્નોથી અંકિત પરમ પવિત્ર મધુવનની
યાત્રા કરી. આવ્યા શ્રી યમુનાજીના નોતરા ને મારે જાવું છે વ્રજ પરદેશ રે, આજ કોઈ રોકો નહીં. અધૂરો રહેલો ભાગવતજીનો હવે કેવું તપ કરશે? આ તપમાં કંઈ એવું નહોતું કીધું કે તું આવી રીતે કઠોર કરજે એમ. એટલું જ કીધું હતું કે હળવો આહાર લઈને કરજે, એ પણ કયા? ફળનો આહાર, ભોજનનો નહીં. તો એ વખતે જે પ્રાણ હતા ને એ કેવા હતા? તો કહે છે કે વાયુમય હતા. જ્યાં સુધી વાયુમય પ્રાણ હોય, પહેલા અસ્થિમય હતા. જે હિરણ્યકશ્યપે તપ કર્યું તો જ્યાં સુધી હાડકાં હોય ત્યાં સુધી માણસ જીવી શકે, પછી વાયુમય થાય. ત્યારે વાયુ હોય, વાયુ લઈને પણ જીવી શકે, કંઈ ના મળે જળ કે અન્ન તો પણ ચાલે. એ બધું પ્રસંગ એ વખતે લઈશું. બોલો ભાગવત ભગવાન કી જય હો, સુખદેવજી મહારાજ કી જય હો, જગત ગુરુ મહાપ્રભુજી વલ્લભાચાર્યજી કી જય હો, સદગુરુદેવ કી જય હો, અમારા બ્રહ્મસંબંધ દાતાર ગુરુ કડીગર ब्रजेश कुमार जी महाराज श्री की जय हो।